ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ જોવા મળ્યો છે। કુલ 6 ઉમેદવારો મેદાનમાં છે અને મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। અત્યાર સુધીમાં 37.23% વધુ મતદાન થયું છે। ભાજપમાંથી હર્ષદ પરમાર મેદાનમાં છે, કોંગ્રેસમાંથી ભૃગુરાજસિંહ ચૌહાણ મેદાને છે। ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું અવસાન થતા આ સીટ ખાલી થઈ હતી। मतदान मथके विकलांग और वृद्ध मतदारों माटे व्हीलचेरनी पण व्यवस्था कराई छे। पीवाना पाणीनी सुविधा और मोबाइल फोन बहार मूकवानी पण व्यवस्था करवामां आवी छे। गोंडल तालुकाना मोवियामां भाजपनी जंगी जाहेर सभा योजाई, जेमां पूर्व धारासभ्य जयराजसिंह जाडेजाए विरोधीओ पर तीखा प्रहार कर्या। તેમણે દાવો કર્યો કે વિરોધીઓનો એક પણ ઉમેદવાર જીતશે નહીં અને જો જીતશે તો ભાજપમાં જ જોડાશે। સાથે જ ગોંડલમાં છેલ્લા 4 મહિનાથી દાદાગીરી વધ્યાનો આક્ષેપ કરતા પોતે કોઈ ગેરકાયદેસર કામ ન કર્યું હોવાની સ્પષ્ટતા કરી। બહારથી આવેલા તત્વો ગામનું વાતાવરણ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કરીને લોકોને સાવધાન રહેવા અપીલ કરી। અંતમાં તેમણે ભાજપના ઉમેદવારોને ભવ્ય બહુમતીથી જીતાડવા અને મોવિયાના વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। તમારો એક પણ સભ્ય ન છૂટાવવાનો, જો છૂટાઈ જાય તો 10 દિવસે ભાજપનો કેસ ફેરવાનો લખી લેજો। ગુંડાગીરી છે એની વચ્ચે તમે કાંઈક એવું કરવા આવ્યા છો કે ગોંડલની ગુંડાગીરી નેસ્ટ નાબૂદ થઈ જાય, તો તમારા બધા સભ્યોને લઈને તમે જૂનાગઢ શું કામ ગયા ગયા? હું તાલુકા પંચાયતના એક પણ સભ્યને આ પારસને એક મિનિટ માટે હું લઈ ગયો છું, ભાર્ગવની એક મિનિટ માટે મેં ગોંધી રાખ્યો છે। તમે 22 અને ઉપરના બધાને તમે એક સલામત જગ્યાએ શું કામ લઈ ગયા? શું કામ લઈ ગયા? પણ એને ખબર હતી કે આપણા છે ને ગેરંટી વાળા નથી। ગીર સોમનાથમાં ધારાસભ્ય ભગવાન બારડનું નિવેદન આહિર સમાજને ટાંકીને તેમણે કહ્યું, ચૂંટણીમાં જો ભૂલ કરી તો જાહેરમાં કહી રહ્યો છું, મારા ઘરના દરવાજા કાયમ માટે બંધ સમજો। સૂત્રાપાડાના ગોરખબડી ખાતે ભાજપની સભા હતી। ધારાસભ્ય ભગવાન બારડના નિવેદનથી ખળભળાટ મચી ગયો। આહિર સમાજના મિત્રો અહીંયા બેઠા હોય એને વિનંતી કરું કે રખેને ભૂલ નહીં ખાઈ જતા। જાહેર મંચ ઉપરથી કહું છું કે કાલે તમે જો રખેને ભૂલ ખાધી, તમે કાલે વિશ્વાસ તોડ્યો, કાલે ભરોસો તોડ્યો, તો તમે પણ તમારા માટે મારા દરવાજા બંધ થઈ જશે।